છ ભવની વાતો આપણે વિચારી લીધી. છેલ્લી ઘટના ભલે એક સરખી હોય, પણ દરેક ભવ આ આખું ચરિત્ર છે ને, એ આપણા જીવનને વળાંક દેવા માટેનું સાધન છે. આપણા જીવનને બદલી નાખવા માટેનું સાધન છે. ડગલે ને પગલે દરેક ઘટનામાં, દરેક પ્રસંગમાં સંસારની વાસ્તવિકતાનો બોધ તમને થાય છે. આખા ચરિત્રમાં એક વાક્ય વારંવાર આવે છે, અનેક વાર. એરીસો ચેવ સંસારો, અનેક વાર આ વાત. જ્યારે જ્યારે ઘટનાઓ બની છે, જ્યારે જ્યારે પ્રસંગમાંથી પસાર થવાનું બન્યું છે, જ્યારે જ્યારે આફત આવી હોય કે તકલીફ આવી હોય, ત્યારે ત્યારે જેણે સમજણ કેળવી છે એના મનમાં એક જ વિચાર આવે, એ આર્ત ધ્યાનમાં ન સરી પડે, એ દુર્ધ્યાનમાં ન સરી પડે, એ નિરાશ કે હતાશ ન થાય, એ પોતાની જાતને કોસે નહીં. બસ એક જ વાક્ય, સૌથી પહેલું વાક્ય ઉગે, એરીસો ચેવ સંસારો, આ સંસાર આવો જ છે. અને મનમાં ઉઠેલી જાગેલી બધી જ ઉથલ પાથલ, બધી જ મથામણ, બધા જ વિકલ્પો, સંકલ્પો, બધું જ એક ક્ષણમાં ઠરી જાય. ગમે તેટલું દૂધ ઉભરાતું હોય, બે છાંટા પાણી નાખો તો, ચમચીથી હલાવો ને નો માનતું હોય ને, છતાંય ઉભરાતું હોય તો બે છાંટા પાણી નાખો એટલે દૂધ તરત થઈને ઠરી જાય. બસ એ મનમાં જાગતા સંકલ્પ, વિકલ્પો કે મથામણો, એ બધા એને ઠારવાનું અમોઘ સાધન આ છે, એરીસો ચેવ સંસાર. જ્યારે જ્યારે પરિસ્થિતિ આપણા કંટ્રોલ બહાર લાગે, આપણા હાથમાં ન લાગે, આપણા કાબૂમાં ન લાગે, બધી જ મહેનત કર્યા પછી પણ કશું જ અનુકૂળ ન થતું હોય, ત્યારે આ એક મંત્ર બની જાય, એરીસો ચેવ સંસાર. આ સંસાર આવો જ છે. સંસાર સુખ આપશે કે નહીં એની ગેરંટી નથી, પણ ધર્મ સમાધિ આપશે એની ગેરંટી છે. ધર્મ સમજાઈ જશે ને તો સમાધિને વાંધો નહીં આવે. સુખ પુણ્ય ઉપર ડિપેન્ડન્ટ છે, સમાધિ સમજણ ઉપર ડિપેન્ડન્ટ છે. તમારે શું જોઈએ છે તમે નક્કી કરો. સુખ માટે ફાંફા મારનારો, સુખ માટે જ મહેનત કરનારો એ દુઃખને સહન નથી કરી શકતો, પણ સમાધિને સાધનારો એ સુખને પણ પચાવી જાય છે અને દુઃખને પણ સહી લે છે. આપણી ક્ષમતા પુણ્ય નથી, આપણી ક્ષમતા સમાધિ છે. આપણી શક્તિ પુણ્ય નથી, એ લોક વ્યવહાર માટે જરૂરી છે, પણ આત્માના વ્યવહાર માટે સૌથી જરૂરી તત્વ હોય તો એ સમાધિ છે. એ જ બળ છે આત્માનું. કયું બળ? ધર્મ કયા બળ ઉપર થાય? શરીર બળ ઉપર કે આત્મબળ ઉપર? આપણે શરીર બળ ના ધર્મ ઉપર અટકેલા જ. શરીરથી જે થાય ને ધર્મ માનીને નાચીએ છીએ, કૂદીએ છીએ, ઢોલ વગાડીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ આત્મબળ હજી આપણો વિકાસ પામ્યું નથી. માટે આટલો બધો ધર્મ હોવા છતાં આપણું ચિત્ત સમાધિ અનુભવતું નથી. એરીસો ચેવ સંસારો, બસ આ એક વાક્ય ગમે તેવા મનમાં આવેલા ઉભરા, ગમે તેવા વિચારો કે વિકલ્પો એક ક્ષણમાં સમાવી દે એટલી તાકાત ધરાવે છે. ધર્મ કરનાર માટે મહત્વની સમાધિ હોવી જોઈએ, સુખ નહીં. આપણા માટે મહત્વનું શું? સમાધિ કે સુખ? જ્યાં સમાધિ છે ત્યાં સુખ છે જ, પણ જ્યાં સુખ છે ત્યાં સમાધિ છે એ નક્કી નથી. સમાધિમાં જીવવું ને એ જ સુખ છે.
બધું જ હોય અને ચિત્તમાં સંતાપ હોય, ચિત્તમાં પરિતાપ હોય, ચિત્તમાં ઉદ્વેગ હોય, ઊંઘ આવતી ન હોય, ખાવાનું ભાવતું ન હોય, ક્યાંય ચેન ન પડતું હોય, તેવા સુખને શું કરવું? એવા સુખનું મૂલ્ય પણ કેટલું? પણ જ્યાં ચિત્ત સ્વસ્થ છે, પ્રસન્ન છે, દરેક પરિસ્થિતિને સ્વીકારીને આનંદથી રહી શકાય છે, એ જ સુખ છે. આ વાક્ય એટલી બધી વાર મને તો મન થયું આજે ગણવું પડશે કેટલી વાર લખ્યું છે મહારાજ સાહેબ. ખરેખર વારંવાર દરેક વખતે એક જ વિચાર આવે, જેના જીવનમાં જે ધર્મને વરેલો છે એનું વાક્ય આજે. આમ કેમ? આ સવાલ જેના હૈયે ધર્મ વસ્યો છે એને ન હોય. જે ધર્મની સમજણ કેળવી લીધી છે જેણે, એના મોઢામાંથી આ જ વાક્ય નીકળે, આમ જ હોય, આ જ સંસાર. એટલે તો ભગવાને એને છોડવા યોગ્ય કહ્યો છે. સંસાર હેય છે, છોડવા યોગ્ય છે. કેમ? કેમ કે આવો જ છે. જ્યાં આપણા હાથમાં કશું ન હોય એનું નામ સંસાર, અને જ્યાં બધું જ આપણા હાથમાં હોય એનું નામ મોક્ષ. મોક્ષ બીજું કાંઈ નહીં, બધું જ આપણા હાથમાં લઈ લેવું એનું નામ મોક્ષ. અહીંયા તમે લાખ મહેનત કરશો ને તો બધું તમારા હાથમાં નહીં જ હોય, ક્યારેય નહીં હોય. ગમે તેવું પુણ્ય મેળવી લો, કશું જ આપણા હાથમાં નથી. ધારો કે બધું જ અનુકૂળ હોય, તમારી આવડતા તમારા હાથમાં ખરી? કાંઈ પૂરું નહીં થાય તો આવડતા તો પૂરી થવાની. એટલે કાયમ માટે અહીંયા કશું જ મળી શકે એમ નથી, કશું જ હાથમાં રહી શકે એમ નથી. માટે આ સંસાર છે. અને જ્યાં બધું જ મારા હાથમાં જ, આ જ મોક્ષ છે. એટલે અહીંયા ડગલે ને પગલે એક બોધ મળે છે, સમાધિનો બોધ મળે છે, સ્વસ્થતાનો બોધ મળે છે, પ્રસન્નતાનો બોધ મળે છે. ઘટનાઓ બનશે, પરિસ્થિતિઓ સર્જાશે, નિમિત્તો બદલાશે, બધું જ બદલાશે, પણ ઘટનાઓ તો પુનરાવર્તન પામે છે. નિમિત્ત બદલાય, પ્રકાર બદલાય, બધું જ બદલાય, પણ ઘટનાઓ પુનરાવર્તન પામી રહી છે. આજે આ વ્યક્તિ થયો, કાલ પેલી વ્યક્તિ, આજે આ નિમિત્ત હોય તો કાલ બીજું નિમિત્ત હોય. બસ સંસાર એટલે પરિસ્થિતિનું પુનરાવર્તન, અને મોક્ષ એટલે પરિસ્થિતિનો પૂર્ણ વિરામ. જ્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય એ મોક્ષ છે, અને જ્યાં સતત પુનરાવર્તન ચાલ્યા કરે એનું નામ સંસાર છે. છ ભવની યાત્રા પૂરી થઈ, સાતમા ભવમાં આ તો ભેગા થયા એને ભવ ગણ્યા છે માટે, બાકી તો ઘણા બધા ભવ થઈ ગયા છે. છ ભવ યાદ રહ્યા? કાલે પારસભાઈ કહેતા હતા યાદ કરવાના છે આપણે. પેલો ભવ કયો છે એ તો યાદ રહેશે, ફૂટાઈ ગયું છે, ગુણ સેન અગ્નિ શર્મા. પછી બીજો સિંહ અને આનંદ શું હતા? હે, સિંહ ને આનંદ કોણ હતા? હા, પિતા પુત્ર. ગભરાવો છો કેમ? અહીં ક્યાં પરીક્ષા છે? પછી ત્રીજા ભવમાં શીખી અને જાલિની, મા દીકરો. પછી ચોથા ભવમાં ધન અને ધનશ્રી, પતિ. પછી પાંચમા ભવમાં જય વિજય, ભાઈઓ. છઠ્ઠો ભવ ધરણ અને લક્ષ્મી, અને હવે સાતમો ભવ. સાતમા ભવમાં વળી પાછા પિતરાઈ ભાઈ તરીકે, કાકા દાદાના દીકરાઓ તરીકે વળી પાછા ભેગા થયા. ચંપા નગરી, અમરસેન રાજા છે, અને જય સુંદરી એમના પટરાણી છે. અને એમના દીકરા તરીકે ગુણસેનનો જીવ એમના દીકરા તરીકે
એટલે અત્યારે ધરણનો જીવ, એટલે તો ધરણને લક્ષ્મી હતા, એટલે ધરણનો જીવ એમના દીકરા રૂપે ત્યાં અવતર્યો છે અને એનું નામ પાડ્યું છે સેન. સેન, સેન કુમાર. અને પેલો લક્ષ્મીનો જીવ એ અમરસેનના ભાઈ હરિસેન યુવરાજ, એમની તાર પ્રભા નામની પટરાણી છે. અત્યારે તો યુવરાજ છે એટલે પટરાણી ન કહેવાય, પણ એમના પત્ની છે, એમને દીકરા તરીકે ઉત્પન્ન થયા અને એનું નામ છે વિષેણ. એકનું નામ સેન અને એકનું નામ વિષેણ. સમય સાથે બંને વધી રહ્યા છે. બંનેને રાજાના ઘરે જન્મ્યા છે એટલે બધા જ પ્રકારના અભ્યાસ ને કલા શીખવા પડે. માત્ર સુખ માટે રાજમહેલ નથી હોતા. રાજા બનશે તો આવતીકાલે યુદ્ધે કરવા પડશે. દરેક કળામાં નિપુણતા મેળવવી પડે. બંને કુમારોને ભણાવ્યા, ગણાવ્યા, તૈયાર કર્યા છે. એક દિવસ નગરમાં જય જયકારનો અવાજ થયો છે. પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે, વાજિંત્રો વાગી રહ્યા છે. રાજાને પ્રશ્ન થયો, થયું શું નગરમાં? માણસોને તપાસ કરવા મોકલ્યા છે કે જોઈને આવો કે આ શું ચાલી રહ્યું છે, ક્યાં ઉત્સવ થયો છે. રાજાને ખબર જ હોય ઉત્સવ હોય તો ગામમાં, પણ ખબર નથી પડી કે ક્યાંક ઉત્સવ છે તો જોઈને આવો, તપાસ કરીને આવો કે શેનો ઉત્સવ ચાલે છે. માણસો ગયા અને તપાસ કરીને આવ્યા અને એમને એમ કીધું કે આપણે ત્યાં બિરાજમાન સાધ્વીજી ભગવંતને કેવળ જ્ઞાન થયું છે અને એનો આ ઉત્સવ ચાલે છે. આનંદિયા નયરી, આખું નગર આનંદના હિલોળે ચડ્યું છે. રાજાએ સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી, ખુશ થઈ ગયા. પરિવારને કીધું ચાલો સાધ્વીજી ભગવંતને કેવળ જ્ઞાન થયું છે, કેવળી ભગવંતની પાસે આપણે વંદન કરવા માટે આપણે જઈએ. પરિવાર સાથે રાજા સાધ્વીજી ભગવંતને ત્યાં ગયા, વંદના કરી, સોનાના ફૂલોથી વધાવ્યા, હાથ જોડી અને બેઠા છે. અને એ જ વખતે બંધુદેવ અને સાગર બંને ભાઈઓ, સાર્થવાહના દીકરા જ બંને ત્યાં આવ્યા છે. રાજાને એમ કહે છે કે આજે તો એવું જોયું છે કે જેની સંભાવના પણ ન કરી શકાય, જેની કલ્પના પણ ન કરી શકાય કે આવી ઘટના બને ખરી. જેની કલ્પના જ ન હોય એવી ઘટના બની છે અને એ જોઈને જ્યાં ખબર પડી કે ભગવંતને કેવળ જ્ઞાન થયું છે તો એમની પાસે જાણવા માટે હું આવ્યો. રાજા કહે છે કે એવું શું બન્યું? કે આજે હું મારા દીવાનખાનામાં ઊભો હતો, ત્યાં બધા જ ચિત્રો દોરેલા છે, પશુ પક્ષીઓના, આ તે બધું બધું શણગારેલું છે ટૂંકમાં. એમાં એક મોર છે. હું ઊભો રહ્યો અને અચાનક જાણે મોર શ્વાસ લેતો હોય એવું લાગ્યું. એ ચિત્રેલો મોર જાણે શ્વાસ લેતો હોય એવું લાગ્યું અને એકદમ શ્વાસ લીધો, ડોક ફેરવી, પંખ ફફડાવી અને બહાર આવ્યો. અને એક હાર એને ત્યાં મૂક્યો અને પાછો અદૃશ્ય થઈ. કેટલાય વખતથી મારા ધર્મપત્નીનો હાર ખોવાયો હતો, એ આ રીતે જડ્યો. અને પછી એક ક્ષણ પછી જુઓ તો મોર છે જ નહીં, પાછું ચિત્રનું ચિત્ર. મેં હાથ ફેરવી જોયું, બધું કરી જોયું, ચિત્ર જ. આ કેવી રીતે? હાર પ્રત્યક્ષ છે કે ભાઈ હાર મળ્યો છે. ચલો ભ્રમ હોય તો હાર ન દેખાય, પણ હાર દેખાય છે, હાર છે, મળી ગયો છે. એ જ હાર છે જે મારી પત્નીનો હતો. એટલે મને આશ્ચર્ય થયું અને હું અહીંયા પૂછવા માટે આવ્યો છું. આ કેવી વિચિત્ર અસંભાવ્ય ઘટના છે, સંભવે કેવી રીતે આવું?
ત્યારે કેવળ જ્ઞાની સાધ્વીજી ભગવંત એમ કહે છે કિમ અચ્ચભૂયમ અસંભાવનિજ્જમ ચ કર્મ પરિણય્ય. કર્મના ગણિતમાં કશું જ અસંભવ જેવું હોતું નથી. કશું જ અસંભવ મને લાગે, કારણ કે મારા તર્કમાં બેસતું નથી, મારી બુદ્ધિમાં બેસતું નથી, એટલે મને એમ લાગે કે આ બધું જ અસંભાવ્ય છે. પણ કર્મને માટે કશું જ અસંભવ નથી. જ્યારે કર્મ ફળ આપવા માટે તૈયાર થઈ જાય, જ્યારે કર્મનો વિપાક ઉદયમાં આવવાનો હોય, ત્યારે પછી કશું જ અસંભવ જેવું હોતું નથી. બધું જ થઈ શકે. તમે કલ્પના ન કરી હોય એ સ્થિતિએ પહોંચાડી દે. ક્ષણાદ્રંકોપી રાજા સ્યાત છત્ર છન્ન દિગંતર. એક ક્ષણમાં કર્મ પલટો લે અને જેની આજુબાજુ ચામર ઢોળાતા હોય, જય જયકાર થતો હોય, ઘણી ખમ્મા થતી હોય, જેની પછેડી પકડીને પાછળ 4 માણસો ચાલતા હોય, માથે છત્ર ધરાયું હોય, એવો રાજા પણ ક્ષણાદ્રંકોપી રાજા સ્યાત, એક ક્ષણમાં રંક બની જાય. આ કર્મની વાસ્તવિકતા છે, આ કર્મની સચ્ચાઈ છે. ગમે તે હોય, કોઈ પરિસ્થિતિ, કોઈ પરિણામ કર્મ માટે અસંભવ નથી. જ્યારે વિપાકમાં આવે, જ્યારે ઉદયમાં આવે, પછી આપણી કલ્પના બહારના પરિણામ જોવા મળે. હાજી ભગવંત કહે છે પાણી પણ છે ને અગ્નિનું કામ કરે જ્યારે કર્મ અવળી રીતે ઉદયમાં આવ્યા હોય તો. ચંદ્રમાં પણ અંધકાર ફેલાવતો હોય એવું લાગે, ન્યાય હોય તો અન્યાય લાગે, મિત્ર પણ શત્રુ થઈ જાય, અર્થ પણ અનર્થ બની જાય. તમે વિચારી ન શકો, તમે સારું કરવા જાઓ, તમે બહુ સારા છો, પણ તમારા કર્મ બદલાઈ ગયા છે. તમે દરેકને મદદ કરી છે, તમે દરેકના માટે જઈને ઊભા રહ્યા છો, અને એક સમય એવો હતો જ્યારે બધા જ તમને તમારી વાહ કરતા હતા. તમે એ જ છો. કર્મ બદલાઈ ગયા, લોકોની દ્રષ્ટિ બદલાઈ ગઈ, લોકોના વિચાર બદલાઈ ગયા, લોકોની સોચ બદલાઈ ગઈ, લોકોનો તમારા તરફનો નજરિયો બદલાઈ ગયો. હવે તમે સારું કરવા જાઓ ને તો એને નબળું લાગે, એને ખોટું લાગે. કેમ? કોણ બદલાયું? કોણ બદલાયું? આપણે એમ માનીએ છીએ લોક બદલાઈ ગયા. આપણે એમ માનીએ છીએ બધાય સ્વાર્થી છે, બધાય આવા છે, બધાય તેવા છે. કામ પડ્યું ત્યાં સુધી બધાય વાહ કરતા હતા, કામ પતી ગયું એ સાથે જ બધાએ નજર ફેરવી લીધી, મોઢું ફેરવી લીધું, અને હવે આપણે સારું કરવા જઈએ છીએ તો એમને ગમતું નથી. કોણ બદલાયું? લોકો બદલાયા? કોણ બદલાયું? દ્રષ્ટિ સમ્યક ન બની હોય તો આર્ત ધ્યાનના ભોગ બનવાનું. દ્રષ્ટિ સમ્યક બની જાય તો સમાધિ છે. એને જે દ્રષ્ટિ સમાધિ આપે એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. જે દ્રષ્ટિ આર્ત ધ્યાનમાં જતા બચાવે એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. જે દ્રષ્ટિ આવ્યા પછી આત્માનું હિત અટકી જાય એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ સમ્યક નથી ને માટે આટલો બધો ધર્મ કરવા છતાં પણ આપણે કોઈકની ઉપર દોષ આપીએ છીએ, કોઈકને કોસીએ છીએ, કોઈકનો વાંક જોઈએ છીએ, કોઈકની ભૂલ જોઈએ છીએ, પણ આપણા કર્મ તરફ આપણી દ્રષ્ટિ જતી. નિમિત્ત તરફ દ્રષ્ટિ જશે તો નવા કર્મનો બંધ થશે, ઉપાદાન તરફ દ્રષ્ટિ જશે તો છે એ કર્મોય ખપી જશે. શું કરવું છે નક્કી કરો. નિમિત્ત જોવા છે કે આપણે મૂળ ઉપાદાન શું છે ત્યાં તરફ નજર કરવી. નિમિત્ત જોશો તો આર્ત ધ્યાન જ થવાના છે, દુર્ધ્યાન થવાના, દ્વેષ થશે, તિરસ્કાર જાગશે, બદલો લેવાનું મન થશે, બધું જ જો નિમિત્ત જોવાનું મન થશે તો. પણ જેની દ્રષ્ટિ ઉપાદાન ઉપર છે, આ બધાનું મૂળ તો હું જ છું, મારા જ કર્મો છે, તો જે ઉદયમાં આવ્યા છે ને એ ખપી જશે અને નવા નહીં બનના. કર્મ માટે કશું જ અસંભવ નથી. અને કર્મ ગઈકાલ સુધી બધા ધિક્કાર કરતા હોય, કોઈ પાસે બેસાડવાય રાજી ન હોય, અચાનક ભાગ્ય પલટો કરે
અને બધા આજુબાજુ ફરવા લાગે, બધાએ વાહવા કરવા લાગે, બધાએ તમારી વાત માનવા માંડે, તમે બોલાવો એમ ઈચ્છે, ઝેર પણ અમૃત બની જાય. તમે ગાળ દો ને તો એમ લાગે કે મારી કેટલી સારી વાત કરી. આવું બને. તમે કોકને દુઆ આપો ને તો એમ લાગે કે આ માણસ મારા માટે ખરાબ વિચારે. આ જ કર્મ જ. અને તમે કોઈકના માટે ખરાબ બોલો, ના ના માણસ બહુ સારો કર્મ. સામે જે ઊભો છે ને એ તો માત્ર એક માધ્યમ છે, માત્ર એક માધ્યમ છે, એક મીડિયા છે. એ જે બોલાવે છે, કોણ બોલાવે છે? મારું ને તમારું આપણું કર્મ બોલાવે છે. સાધ્વીજી ભગવંત કહી રહ્યા છે. રાજા કહે છે આ કર્મ પરિણતિ કોની છે? આ મોર જે હાર મૂકી ગયો ને અચાનક આમાં કોની કર્મ પરિણતિ કામ કરી રહી છે? ત્યારે સાધ્વીજી ભગવંત કહે છે કે ભાઈ મારી જ કર્મ પરિણતિ કામ કરી રહી છે, મારી પોતાની કર્મ પરિણતિ કામ કરે છે. અહીંયા આશ્ચર્ય થયું આપ, અને આ ઘટના સાથે શું સંબંધ છે? પોતાની કથા કરે છે. શંખવર્ધન નામનું નગર છે, શંખપાલ રાજા છે, અને એને જેના પ્રત્યે ખૂબ આદર છે, લાગણી છે, બહુમાન છે, એવો ધન નામનો સાર્થવા છે, અને ધન્યા એની પત્ની છે. ધનપતિ અને ધનાવહ એના બે દીકરાઓ છે, અને ગુણશ્રી એ એની દીકરી છે જે હું હતી. પોતે સાધ્વીજી ભગવંત પોતાની કથા કરી રહ્યા છે. એ હું જ હતી. સોમદેવની સાથે મારા લગ્ન થયા. હજી તો કંઈક સમજણ આવે એ પહેલા તો પતિ ગુજરી ગયા. સંસારનું કોઈ સમજણ આવે પહેલા જ પતિ ચાલ્યા ગયા. એવ મૌસાણો ખુએસ શયણ સંગમો. અને મારા મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ સમાગમ, કોઈ પણ સાથ, એનો છેડો વિયોગમાં જ આવે છે. કોઈ પણ યોગ હોય, સંજોગ મૂલા જીવેણ, સંજોગા વિપ્પમુક્કસ, જે સંયોગથી મુકાય. સાધુ માટે વિશેષણ મૂક્યું છે ઉત્તરાધ્યાયન સૂત્રમાં. સંજોગા વિપ્પમુક્કસ, જે સંયોગોથી મુક્ત થઈ ગયો છે એનું નામ સાધુ. સંયોગા વિપ્રયોગાંતઃ, ઉમા સ્વાતિજી મહારાજે કહ્યું છે જેટલા પણ સંયોગો છે એનો છેડો વિયોગમાં જ આવે. એક પણ સંયોગ એવો નથી જે કાયમી હોય. કોઈ સંયોગ કાયમી નથી. દરેક સંયોગ એનો છેડો વિયોગમાં છે. અને જ્યાં સંયોગ છે ત્યાં દુઃખ છે, ત્યાં પીડા છે, ત્યાં વેદના છે, ત્યાં અર્થ ધ્યાન છે, ત્યાં બધું જ છે. પોતે વિચારે છે કે કોઈ પણ સંસારનો કોઈ પણ સંગ હોય એનો છેડો વિયોગમાં જ આવવાનો. એટલે હવે રાગ કરવો અને વળી કોઈકને શોધવા જવું, એના કરતા મારે ધર્મમાં લાગી જવું જોઈએ. ધર્મમાં લાગી ગયું. ફરીવાર પ્રયત્ન નથી કરવો. જો સંયોગ એકવાર ઠોકર ખાય અને પોતાની જાતને સંભાળી લે એનું નામ જ સમજુ કહેવાય. કેટલી વાર ઠોકર ખાય ત્યારે સમજુ કહેવાય? હે ભાવેશભાઈ, કેટલી વાર ઠોકર ખાય ત્યારે સમજાય? મન વાળી લીધું કે આ સંયોગો ક્ષણિક છે, થોડાક વખત રહે કે થોડાક વર્ષ રહે, ફરક કાંઈ પડવાનો નથી. એક ને એક દિવસ આનો અંત આવો જ આવવાનો હોય, અને છેવટે સંતાપ જ વેઠવાનો હોય. તો એના કરતાં સંયોગ રાખવો જ નહીં, ક્યાંય જોડાવું જ નહીં. ધર્મમાં લાગી ગયા. અને એમાં ચંદ્રકાંતા નામના સાધ્વીજી ભગવંત પધાર્યા. વંદન માટે સાધ્વીજી ભગવંત પાસે ગયા. સાધ્વીજી ભગવંતે પૂછ્યું ક્યાંથી આવ્યા? સખી સાથે જ, અહીંયાથી જ આવ્યા ભગવાન. અને સખીએ પછી પોતાની બધી વાત કરી કે સાહેબ આમની સાથે આવું બન્યું છે, આવી ઘટના બની છે. પણ એમણે પોતે અંદરથી વૈરાગ્યને વરી લીધું છે.
અને ધર્મમાં જોડાઈ ગયા. અને ત્યાં સાધ્વીજી ભગવંત કહે છે ઈસો ચેવ સંસાર. જો પછી ઈસો ચેવ સંસારો, દીકરી સંસાર આવો જ હોય. દુઃખ ભાયણમ ચેવ એથ પાણીનોતી. અહીંયા સંસારમાં પ્રાણીઓ દુઃખને જ પામે છે. વધુમાં વધુ દુઃખ હોય અને સુખ માત્ર ભ્રમણામાં હોય એનું નામ સંસાર. સુખ એ કલ્પનાનું જ છે. અહીંયા દુઃખ વાસ્તવિક છે, સુખ કલ્પના છે. દીર્ઘકાળ સુધી એક સરખું સુખ ચાલતું હોય એવું આ સંસારમાં બનતું નથી. ધર્મ સમજાવ્યો, દેશ વિરતી ધારણ કરી છે. સમય વીતે છે, માતા પિતા ગુજરી ગયા પછી એને એમ થયું કે હવે ઘરમાં રહેવાનો શું મતલબ, હું પણ સંયમના માર્ગે પ્રયાણ કરું. બંને ભાઈઓની રજા લીધી કે મને દીક્ષાની રજા આપ. ભાઈઓએ ના પાડી, ના ના, હજી માતા પિતા તો હમણાં ગયા જ, તમે પણ ચાલ્યા. બહુ પ્રેમ છે ભાઈઓને પોતાની બહેન ઉપર. ના પાડી, તમારે અહીં રહીને જે કરવું હોય બધું જ કરો. એના માટે દેરાસર બાંધી આપ્યું, એને પરમાત્મા પધરાવી આપ્યા. તારે જે ભક્તિ કરવી હોય, જે રીતે કરવી હોય બધું જ કર, પણ અમારી આંખ સામે રહીને કર. ઘરમાં રહી ગયા છે, એમને મનમાં એમ થયું, વિકલ્પ આવ્યો મનમાં એ બહેનને, બંને ભાઈઓને મારા પ્રત્યે ખરેખર સાચો પ્રેમ છે કે નહીં તપાસ તો કરું. પત્ની ઉપર જાજો છે કે મારી ઉપર જાજો છે, તપાસ કરું. રોજ પોતે ધર્મ પામેલી છે, ધર્મ સમજેલી છે, બંને ભાભીઓને રોજ ધર્મ સમજાવે છે. જોજો આ વાતાવરણ છે. રોજ બેસીને એમને ધર્મ સમજાવે, એમના આત્માને પરિણત કરે, એમની પરિણતિને બદલે એવી મહેનત કરે. એ પરીક્ષા કરવાનું મન થયું ને, બરાબર રાત્રે ભાભીને બેઠા છે એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આવે છે અંદર. એટલે તે વખતે એક વાક્ય બોલ્યા કે બેન સાડી સાચવવી. સાડી સાચવવી મોઘમ બોલ્યા છે. એનો અર્થ એટલો જ થાય શીલનું રક્ષણ કરવું. ભાષાની પણ મર્યાદા. કયા શબ્દો બોલાય, કયા શબ્દોમાં બોલાય, આ પ્રયોગોથી જ સમજી જતા. તે વખતે આવા પ્રયોગો થતા જ. ભાઈ સાડી રક્ષવી એ મહાદોષ કયો જ. બસ એ વાક્ય બોલીને એ નીકળી ગયા. પેલો બંધુદેવ ઘરમાં પ્રવેશ કર્યો, એને રૂમમાં, એને છેલ્લું વાક્ય સાંભળ્યું. છેલ્લું વાક્ય સાંભળ્યું અને એના મનમાં દુવિધા ઉત્પન્ન થઈ ગઈ. આવો ઉપદેશ કેમ આપ્યો? આવી વાત બેને કેમ કરી? આનામાં કંઈક ગડબડ લાગે, મારી પત્નીમાં કંઈક ગડબડ લાગે, એના શિયળમાં કંઈક ગડબડ લાગે. મનમાં કીડો પેસી ગયો. ખુલાસો કરવાનું નહીં, મન ના થયું. નારાજ થઈ ગયો, એને ધૂતકારી કાઢી. પેલી કહે છે પણ મારી ભૂલ શું? પોતે બેસીને આખા દિવસની ચર્યા વિચારી ગઈ કે સવારથી સાંજ સુધીમાં મેં એવું શું કર્યું છે જેનાથી આ નારાજ થાય? કાંઈ જડતું નથી, કશું જ જડતું નથી, એવું કંઈ કર્યું જ નથી. પેલો સૂઈ ગયો છે અને આખી રાત રડતા રડતા કાઢી છે. મનમાં એમ થયું કે સવારે બહેનને પૂછીશું કે એવું શું થયું કે ભાઈ નારાજ થઈ ગયા છે. આખી રાત રડીને આંખો સૂજી ગઈ. સવારે બહેન મળી, એમણે પૂછ્યું શું થયું તમને, આવું કેમ થયું? રડતા રડતા આખી વાત કરી. બહેનને એમ થયું આ તો હસવામાંથી ખસવું થઈ ગયું, આ તો હું પરીક્ષા કરવા ગઈ એમાં તો અનર્થ થઈ ગયો. પછી ભાઈને ઠપકો આપ્યો. કઈ સમજણ પડે જ? કંઈ પણ સાંભળીને કંઈ પણ વિચારી લેવું. આ તો વાત હતી ખાલી કે ગુરુ ભગવંતે આવો ઉપદેશ આપ્યો છે અને આ વાત મેં એમને કરી છે કે એના ચારિત્ર પર શંકા કરીને કે એને સુધારવા માટે નથી કરી. તો ઉત્તમ જ છે આ. એને પશ્ચાતાપ થયો પણ કર્મ બંધાય.
કર્મ બંધ થયો. બીજા માટે પણ એ જ કર્યું. બીજાને ઉપદેશ આપતા હતા. પેલો ભાઈ આવ્યો ત્યારે કીધું હાથ ચોખ્ખા રાખવા. શું રાખવું? હાથ ચોખ્ખા રાખવા. એ તો સમજાયું છે ને, ચોરી ના કરવી. પેલાને આ સ્થિતિ થઈ, એને પછી સમજાવ્યો. પણ આ બે વખતે સાધ્વીજી ભગવાન કહે છે કેવળ જ્ઞાની કે આ બે વખતે મારા કર્મ બંધાયા છે. માયા કરી છે ને, માયા કરી છે. પરીક્ષા કરવા માટે પણ માયા કરી. બહુ સાવધાન રહેજો. આપણને અંદાજ પણ નથી હોતો કે આપણી એક નાનકડી ચેષ્ટા આપણને કેવા કર્મબંધનું કારણ બનાવી દે, કેવા કર્મબંધ તરફ ધકેલી દે છે. અને પછી જ્યારે એનો વિપાક ઉદયમાં આવે ત્યારે આપણે ફાફા મારતા હોઈએ છીએ, મેં શું કર્યું, મેં તો મળતાને મેર નથી ગયો, મેં કોઈનું અહિત નથી કર્યું, મેં કોઈનું બગાડ્યું નથી, મારી સાથે જ આવું કેમ થાય, ધર્મ જ ન જોઈએ ને ભગવાન જ ન જોઈએ ને પૂજા ન જોઈએ ને. ઘણા લોકો તો ધર્મથી ભાગી જાય. આટલા વર્ષો સુધી ધર્મ કર્યો એનું કાંઈ નહીં, અને આટલું કષ્ટ વેઠવાનું, આટલી તકલીફ ઉઠાવવાની. જેને ધર્મ આત્મા માટે છે એ નથી સમજાયો, એ બહુ ઝડપથી ધર્મથી દૂર થઈ જાય. જેને ધર્મ સંસારના ભૌતિક સુખો માટે છે એવી બુદ્ધિ છે ને, એ માણસો ધર્મમાં ટકી શકતા નથી. કારણ એનો પાયો શ્રદ્ધા નથી હોતો, એનો પાયો સ્વાર્થ હોય. સ્વાર્થના પાયા ઉપર ઉભેલો ધર્મ લાંબો ટકે નહીં. જે દિવસે સ્વાર્થ ઘવાય, જે દિવસે સ્વાર્થ નંદવાય, જે દિવસે સ્વાર્થ પૂરો ન થાય, તે દિવસે માણસ ધર્મ પણ બદલે છે, ભગવાન પણ બદલી નાખે છે, ગુરુ પણ બદલી નાખે છે, બધું જ બદલી નાખે. પાયો જ કાચો છે, પાયો જ નબળો છે. એનો ધર્મ ટકવાનો કોના હાથે? જેના પાયામાં શ્રદ્ધા છે. શ્રદ્ધા ક્યારે હોય? આત્મા માટે ધર્મ છે સમજાય ત્યારે શ્રદ્ધા પેદા થાય. બહુ ચેતજો. બહુ નાની નાની ચેષ્ટાઓ, આવી તો અઢળક ચેષ્ટાઓ આપણે આખા દિવસમાં કરતા હોય. કોઈકને કંઈક, કોઈકને કંઈક, કોઈકને કંઈક. કેટલા ગણતરીપૂર્વક જીવીએ છીએ આપણે, સાચું કહો. કોને શું કહેવાય, કોને શું ન કહેવાય, કોને કેવું, કોને ન, કેટલું ધ્યાન રાખવું પડે. સાવ સરળતાથી વાત કરવા જાઓ તોય ચાલે એવું નથી. એટલી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિઓ છે. સામાજિક માનસિકતા એવી વિચિત્ર છે, સરળતાનું કામ જ નથી રહ્યું. આપણે પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી. બધું જ ગણતરીપૂર્વક કરવાનું. દરેક બહાર તો છોડો સમાજની વાત, ઘરમાં પણ કઈ રીતે કહેવું, કેટલું કહેવું, ક્યારે કહેવું, બધી જ ગણતરી આખા દિવસ મનમાં. આ શું છે? માયા ને, બીજું શું છે? ઠીક છે, ક્યારેક જરૂરી પણ છે. કોઈકનું અહિત ન થઈ જતું હોય તો જરૂરી છે. અહીંયા આટલી માયા કરી, કર્મ બંધ થયા. પછી તો વાળી લીધું છે, વાત વાળી લીધી છે, કર્મ વાળ્યું નથી. વાત તો વાળી લીધી, સમાધાન તો થઈ ગયું, પણ મેં બાંધેલા કર્મો પ્રાયશ્ચિત્ત વગર છૂટતા નથી. પ્રાયશ્ચિત્ત થવું જોઈતું હતું, ન થયું. પછી તો બધાએ, બંને ભાભીઓ, બંને ભાઈઓને પોતે સાથે દીક્ષા લીધી. દીક્ષા લઈને દેવલોકમાં ગયા. ત્યાંથી પેલા બંને ભાઈઓ દેવલોકમાંથી અહીંયા જ આ જ નગરીમાં અવતર્યા છે. આ જ બંધુ દેવ ને સાગર જે બેઠા છે એ જ બે ભાઈઓ છે. એ જ બે ભાઈઓ છે. અને કે હું દેવલોકમાંથી ચવીને ગજપુર નગરમાં શંખ શ્રેષ્ઠી છે, એની શુભકાંતા નામની પત્ની છે, એની કુખે દીકરી તરીકે હું અવતરી અને મારું નામ સર્વાંગ સુંદરી પડ્યું. અને મારી બંને ભાભીઓ એ ત્યાંથી ચવીને દેવલોકમાંથી કોશલાપુર નગરમાં નંદન નામના શ્રેષ્ઠી છે, એની દેવીલા નામની પત્ની છે, ત્યાં એ બંને દીકરીઓ તરીકે ઉત્પન્ન થઈ. એકનું નામ શ્રીમતી અને એકનું નામ કાંતિમતી. બધા પોતપોતાના ઘરમાં મોટા થઈ રહ્યા.
આ પોતે શ્રાવકના કુળમાં જન્મ્યા છે, એટલે નાનપણથી જ ધર્મ પ્રાપ્ત થયો છે, ધર્મની સમજણ મળી છે. યુવાન થયા અને એમાં એક વાર આ બંધુદેવે આ સર્વાંગ સુંદરીને જોઈ, એને રાગ થયો એના ઉપર. એણે એના પિતા પાસે માગણી મૂકી કે મારે તમારી દીકરીનો હાથ જોઈએ. એના પિતાએ કીધું તમે ખૂબ સારા માણસ છો, ખૂબ લાયક પણ છો, પણ તમે સમાન ધર્મવાળા નથી, માટે હું તમને મારી દીકરી ન આપી શકું. તમે સાધર્મિક નથી, માટે હું તમને મારી દીકરી ન આપી શકું. ધર્મ પહેલા સુખ પછી. કોને પ્રધાનતા આપવાની છે? માંડ માંડ મળે છે સુખ તો આ ભવની ફરી. ક્યાં જ્યાં પુણ્ય હશે ત્યાં સુખ મળી રહેશે. ધર્મ મળવો દુર્લભ છે, સુખ મળવું દુર્લભ નથી. એક અંદર અંદર રમી ગયેલી વાત છે. ધર્મ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, ધર્મમાં કોઈ બાંધછોડ નહીં. સુખ માટે બધી જ બાંધછોડ કરવા તૈયાર છીએ, ધર્મ માટે નહીં. સુખ ઓછું હશે તો ચાલશે, ધર્મમાં બાધા ન હોવી જોઈએ. સુખ તો ધર્મના પ્રભાવે પણ મળી જશે, પુણ્ય તો ધર્મના પ્રભાવે પણ વધી જશે અને સુખ આવી જશે. પણ પુણ્ય હશે તો ધર્મ આવશે, એની કોઈ ગેરંટી નથી. માટે પુણ્યના ભરોસે હું મારી દીકરીને વળાવી ન શકું. તો કે આપ કહો એમ હું તમારો ધર્મ સ્વીકારી લઉં, પણ મારે જોઈએ. સારું, જાઓ ગુરુ ભગવંત પાસે બેસો. આ કંઈક ખાલી તમે બોલ્યા અને હું લખી આપું એવું એટલું સહેલું નથી ધર્મ સ્વીકારો. રાગ પેદા થયો છે એટલે એના માટે બધું જ કરવા તૈયાર. રાગ બુદ્ધિથી બધું જ કરી શકાય છે, હિત બુદ્ધિથી નથી કરી શકાય. ગુરુ ભગવંત પાસે ગયો, ધર્મ સમજ્યો, આ તે કપટ સરાવક બન્યો છે. અંદર નથી કાંઈ સ્પર્શ્યું, પણ બસ આને મેળવવી છે માટે ધર્મ સ્વીકારી લીધો. એના આચાર વિચાર સ્વીકારી લીધા છે, એની પ્રવૃત્તિઓ સ્વીકારી લીધી છે, બધું સ્વીકારી લીધું છે. દેખાવ પણ જોરદાર. પછી એક દિવસ આવે છે અને કહે છે તમે ખૂબ મારા ઉપર ઉપકાર કર્યો છે, મને ધર્મ પમાડ્યો છે, હવે મારે તમારી દીકરીનું કઈ કામ નથી, હું જાઉં છું મારા દેશમાં. છાપ કેવી રીતે પાડી શકાય એનો નમૂનો છે. જોઈએ તો છે પણ મનમાં હવે એ દેખાડવું છે કે મારા મનમાં કોઈ સ્પ્રિયા દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવતી, 2 વાર બાંધો એટલે પાકું બંધાઈ જાય. શેઠના મનમાં એમ થઈ જાય લે આ તો નિષ્પૃહ થઈ ગયો, ખરેખર ધર્મ પામી ગયો, ખરેખર ધર્મ સમજાઈ ગયો છે, માટે એના મનમાંથી આ બધું ગયું ને. એટલે એમણે કીધું કાલે મળજો તમે મને. ઘરવાળાને ભેગા કર્યા કે બોલો આ તો બહુ સારો જીવ છે, બોલો આપી દેવી છે. તમારી ઈચ્છા. બીજે દિવસે નક્કી કર્યું, પરણાવી દીકરી. થોડો વખત રહી અને પોતાના નગરમાં ગયા અને ત્યાં પહેલું કર્મ ઉદયમાં આવ્યું. કહ્યું હતું ને સાડી સાચવજે, એ કર્મ ઉદયમાં આવ્યું. એ જ્યાં રહે છે તે ભવનનો કોઈ વાણ વેંતર જ, કોઈ વેંતર દેવ છે. એને કૌતુક થયું કર્મ કયા નિમિત્તે ઉદયમાં આવશે ને, આપણી કલ્પના બહાર. પેલાને કૌતુક થયું કે આજે આ 2 જણને ભેગા નથી થવા દેવા, એવું કંઈક કરવું કે જેથી આ બંધુ દેવ છે એના મનમાં શંકાનો કીડો સળવળી જાય. દેવ છે, દેવ માયા છે. પેલી સાંજ પડી છે અને બારી આગળ ઊભી જ, અને બંધુ દેવે પ્રવેશ કર્યો ને એ જ વખતે એક માણસ બારી આગળથી નીકળ્યો. હે સર્વાંગ સુંદરી તું અહીંયા? એવો વ્યવહાર કર્યો કે જાણે આ એની પત્ની છે, એ રીતે વ્યવહાર કર્યો. મારી પત્ની સર્વાંગ સુંદરી અહીંયા ક્યાંથી? બસ આટલું બોલી નીકળી ગયો. અને આ શબ્દ પડી ગયા કાને બંધુદેવ. એને માણસને જતો પણ જોયો
એને એમ થયું કે લે આવી માયા મારી સાથે, આ કોકને પરણેલી છે ને છતાંય મારી સાથે પરણાવી દીધી આને, આ ચાલે જ કેમ, આટલો બધો ખોટું મારી સાથે થયું, આ આવી છે. બસ મનમાં શંકા, જો આ ભવમાં કોઈ અપરાધ કર્યો નથી, આ ભવમાં કોઈ એવું કામ કર્યું નથી, બાળપણથી ધર્મ પામેલી છે, ધર્મ આરાધના કરનારી છે, પણ પૂર્વ ભવનું કર્મ ઉદયમાં આવ્યું, ક્યાંક એક રાત માટે આળ ચડાવ્યું, એક રાત માટે કોકને સંતાપ આપ્યો છો, એટલે આના મનમાં ભયંકર પારાવાર સંતાપ થાય એવો વ્યવહાર પેલા બંધુદેવ કર્યો, એનો તિરસ્કાર કર્યો, એની સાથે બોલતો નથી, કોઈ વ્યવહાર કરતો નથી, કશું જ નહીં. અને એક દિવસ મારે કામ છે એમ કરીને નીકળી એના ગામે ગયો, ચંપાનગરી. એના પિતાને મળ્યો, એની વાત સાંભળે, પિતાને વિશ્વાસ છે પોતાની દીકરી ઉપર, એટલે આની સાથે કોઈ વ્યવહાર નથી કર્યો, ગુસ્સે થઈ ગયા. સર્વાંગ સુંદરીને એમ થયું કે આ સંસાર કેવો છે, આમાં કાંઈ સ્વાદ લેવા જેવો મનમાં ચિંતા થઈ, ઈસો હેસ સંસારો, આ સંસાર આવો જ છે, અહીંયા દુઃખ સુલભ છે, ધર્મ દુર્લભ છે. દુઃખ સુલભ છે, જ્યાં પગલું માણસો સંસારમાં દુઃખ તમારી રાહ જોઈને ઉભા છે. ધર્મ દુર્લભ છે અને જીવિત સાવ ચંચળ છે, ગમે ત્યારે આંખ મીચાઈ જશે, ખબર નહીં પડે. એટલે હવે ફરી વાર આ ગૃહાશ્રમ વિશે વિચાર કરવો ને એ પણ મારી મૂર્ખતા હશે. એના કરતાં તો હવે મારું જીવન કોઈ ગુરુ ભગવંતના ચરણોમાં સમર્પિત કરી દઉં, એ જ સૌથી શ્રેયસ્કર છે. અને ત્યાં યશોમતી નામના સાધ્વીજી ભગવંત ત્યાં પધાર્યા છે. માતા પિતાને એને પોતાના મનની ભાવના જણાવી. ધર્મ પામેલા માતા પિતા, ધર્મ હૈયે વસેલો જ, ફાંકો નથી મારતા. દીકરી આમાં હારી કેમ જવાનું હોય, એક નહીં તો બીજો મળશે, એમાં તો 1000 તારી પાછળ ફરશે, એવું ગભરાઈ જવાનું નથી. એમ કઈ દુઃખી થઈને દીક્ષા નથી લઈ લેવાની. હિંમત આપો ને, તમે હિંમત આપો કે સાચો રસ્તો આપો. શું કરો? આપણે હિંમત આપીએ, અરે એક નહીં તો બીજો નહીં તો ત્રીજો. અહીં ક્યાં તાણ છે? આ તો રેલવે સ્ટેશન છે ને, એક ગઈ બીજી ટ્રેન આવશે. માતા પિતા સમજે છે અને આના હૈયામાં વૈરાગ્ય છે. પરિસ્થિતિનું દુઃખ છે પણ સમજણ છે. માતા પિતા અનુમતિ આપે છે અને પોતે દીક્ષા લે છે. વર્ષો વીતી જાય છે, ઘટનાઓ ભૂસાતી જાય છે. સમય સૌથી શ્રેષ્ઠ દવા છે. સમય વીતે, સમયના પડ ચડે અને ઘણી ઘટનાઓ આપણી અંદર ધરબાઈને પડી હોય, કોઈ દિવસ યાદ ના. ઘણીવાર આપણને એમ થતું હશે, આ તો હું ક્યારેય નહીં ભૂલું, આ તો હું ક્યારેય વિસરી નહીં જાઉં, અને એવી કેટલી બાબતો છે જે આપણને આજે યાદ નથી. શ્રેષ્ઠ ઔષધ છે સમય. તમે સમય ટાળી શકો ને તો તમે ઘણી બધી બાબતોથી બચી શકો. જવાબ આપવામાં સમય કાઢી નાખો ને તો બચી જાઓ. ઉતાવળ કરવામાંથી સમય સાચવી લો તો બચી જાઓ. ઘણી દુર્ઘટનાઓ કાળક્ષેપ કરવાથી બચી જવાય. ઘણી દુર્ઘટનાઓથી બચી જવાય. આપણે ઉતાવળા થઈ જઈએ, જવાબ આપવામાં ઉતાવળા થઈ જાય, નિર્ણય કરવામાં ઉતાવળા થઈ જાય, બધી બાબતમાં ઉતાવળા. સમય વીત્યો, બધું વિસરાઈ ગયું. પોતે સાધ્વી તરીકે વિચરી રહ્યા છે અને વિહાર કરતા ચંપાનગરીમાં આવ્યા. અને એ દિવસે ગોચરી લેવા માટે આ જ ઘરે પહોંચ્યા બંધુદેવ. આ બંને બહેનોના લગ્ન પેલા બંને ભાઈઓ સાથે થયા છે. ગયા ભાવની જે પત્નીઓ છે ને એની જ સાથે, શ્રીમતી અને પેલી બંને
એની સાથે જ લગ્ન થયા છે. પૂર્વ ભાવમાં એની ભાભીઓ છે, એ સ્નેહ અહીંયા પણ કામ આવે. એમને તો સ્નેહ જ હતો આની પ્રત્યે, એટલે આમને જોઈને એને પણ પ્રીતિ થઈ, લાભ ભોરાવ્યું, લાભ આપ્યો અને એમણે ધર્મ સમજાવ્યો. ખૂબ રાજી થયા બંને. એ કહે છે, સાહેબ આપ રોજ પધારજો ને અમને ધર્મનો ઉપદેશ આપજો, ધર્મનો ઉપદેશ આપજો, આપ રોજ પધારજો. સાધ્વીજી ભગવંતે ગુરુ ભગવંતને વાત કરી કે સાહેબ આવું છે, અને એમણે જાતે નક્કી નહીં કરે. ચાલો ને એ બાને ભગત બની રહ્યા છે કોઈ, ગુરુ મહારાજને સમજાવી દઈશું. સંયમની મર્યાદા જ, જાતે કોઈ નિર્ણય નથી કરવાનો. પેલા ભિખારીએ ભિક્ષુકે ગુરુ ભગવંત પાસે આહાર માંગ્યો, સાહેબ ભૂખ્યો છું, જ્યાં જઉં છું ત્યાંથી ધૂતકાર મળે છે, જ્યાં જઉં ત્યાં ધૂતકારે છે, કોઈ મને 3 દિવસ થઈ ગયા છે, પેટમાં અન્નનો દાણો પડ્યો નથી, ચલાતું નથી, હવે તો અંધારા આવે છે આંખમાં, તમે કંઈક આપી દો ને. સાધુ ભગવંત એમ કહી શક્યા હોત, ભાઈ અમારું ઓરેલું અમારે કોઈને ન અપાય, કહી શકાય ને? અમે કહી દઈએ, અમે કહી દઈએ, જ્ઞાન છે ને અમારું, સમજણ ઓછી ને જ્ઞાન વધારે, એમાં ગડબડ થાય. અદભુત જવાબ આપ્યો છે બંને મુનિરાજો. એમણે કીધું, ભાઈ આ ભિક્ષા ઉપર અમારો નહીં, અમારા ગુરુનો અધિકાર છે, તમે ગુરુ પાસે ચાલો, એ કહેશે તો અમે તમને આપીશું. આટલા જવાબે આ શાસનને સંપ્રતિ મહારાજા મળ્યા છે. જો મહારાજ એવું હોત ને, નહીં ભાઈ ધર્મલા વાળું ન અપાય, જા, થઈ ગયું, મળી ગયા સંપ્રતિ. વિવેક કોને કહેવાય? મારે મારું ડાપણ ઢોળવાનું જ ન હોય, મારે મારા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું જ ન હોય. જ્યાં સુધી ગુરુની આંગળી પકડી છે ત્યાં સુધી એમના જ નિર્ણય હોય, મારા શું હોય? આપણા અનુભવ કેટલા, આપણું જ્ઞાન કેવું, આપણું બધું ગોખણિયું હોય, અનુભવનું ન હોય ને. ગુરુ મહારાજ પાસે ગયા છે કે આવું કીધું છે ધર્મ સંભળાવવા, સારું. ગુરુ મહારાજે લાભ જોયો હશે એટલે હા પાડી, તમે જજો. રોજ જાય, સાધ્વીજીઓ સાથે જાય છે, સાથે 2 સાધ્વીજીને લઈને જાય છે અને ધર્મદેશના આપે છે. સરસ ચાલે છે કામ. એમાં બીજું કર્મ ઉદયમાં આજે પારણું છે એટલે બંને શ્રાવિકાઓએ આગ્રહ કર્યો કે સાહેબ આજે તો અમારા ઘરેથી આહાર લેવો પડશે. સારું, બંને સાધ્વીજીને કીધું તમે જાઓ, તમે આહાર લઈ લો. બધા ગયા, રૂમમાં એકલા સાધ્વીજી. પોતે આવ્યા એ પહેલા પેલી શ્રીમતી એ હાર તૈયાર કરતી હતી, એ હાર તૈયાર કરતી હતી. સાધ્વીજી ભગવંત આવ્યા એટલે ટોકરીમાં મૂકી અને ધર્મદેશના સાંભળવા બેસી ગયા. એ ટોકરી ત્યાં જ પડી છે. સાધ્વીજી એકલા છે અને પેલા ક્ષેત્રપાલને કૌતુક કરવાનું મન થયું અને પેલો મોર થઈને બહાર નીકળ્યો. ચિતરેલો મોર સાચો મોર બન્યો, મોઢામાં પેલો હાર લીધો અને પાછો ચિત્ર બની ગયો. સાધ્વીજીએ નજર સામે જોયું, હા શું? આ તો આશ્ચર્યજનક ઘટના છે. ગુરુ મહારાજને પૂછીશું આ છે શું? પોતે તો આહાર લીધો એટલે નીકળી ગયા સાધ્વીજી સાથે. પેલી શ્રીમતી પાછી રૂમમાં ગઈ, હાર જોયું છે જ નહીં. ચારે બાજુ તપાસ કરે છે, ઘરના માણસોને પૂછે છે, મને ખબર જ નથી, સાધ્વીજી સિવાય કોઈ નથી આવ્યું. પણ જોજો ધર્મ સમજેલા વ્યક્તિ છે. શ્રીમતી કે આવું ભૂલાય નહીં, વિચારાય પણ. સાધ્વીજી ભગવાન તો આવું ક્યારેય કરી ન શકે. ગુરુ છે, એક તણખલું એક ઢેફું લેવાનું હોય તો પણ જે રજા લઈને અડતા હોય એ હાર પણ પકડશે. આવી તૃષ્ણા, આવી મૂર્છા એમને હોય? સંભવ જ નથી. પેલા ઉપાશ્રય જઈને ગુરુ મહારાજને કહ્યું કે સાહેબ આવી ઘટના બની. પેલા ગુરુણીજી કહે છે કે દીકરી
વિચિત્રો કર્મ પરિણામો, કર્મના વિપાક બહુ વિચિત્ર હોય જ. અહીંયા કશું જ સંભવ નથી. એટલે હવે તમે તપ આરાધના સાધનામાં લાગી રહો. ન ગંતવ્યમ ચ તમ સત્વા ગેયમ. હવે તમે એના ઘરે જતા હવે ન જવાય. કોનું ઈષ્ટ અનિષ્ટ આમાં સમાયેલું છે એ ખબર નથી. અને બીજું પ્રવચન લાઘવ. સૌથી મહત્વનો દોષ શાસનની નિંદા. કાલે તમારા ઉપર આળ આવે, હવે તમે જવાબ શું આપી શકો? તમે એમ કહો કે આ મોર લઈ ગયો તો કોઈ માને? કોઈ ન માને. એવી ઘટના છે. પેલા બંને પણ ગામના લોકોને ખબર તો પડવાની ને ધીમે ધીમે. એટલે ગામ તો વાતે ચડે, સાધ્વીજી આવ્યા હતા, આમ થયું તેમ થયું, ફલાણું થયું ઢીકણું થયું. પેલા બંને શ્રાવિકાઓના મનમાં હાહાકાર થાય છે કે અમારા લીધે આ સાધ્વીજી ભગવંતનું, એટલે ઉપાસરે જાય છે. સાધ્વીજી તો હવે નહીં આવે, હવે આપણે જઈએ. એમને રોજ આશ્વાસન આપે છે, સાહેબ આપ આવા નથી, અમારા મનમાં એ વિકલ્પ નથી. અને એમાં રોજ આવે જાય સાધ્વીજી ભગવંતના મનમાં અણેય દોષો હું પર ઘર પ્રવેશો, એટલે નિષેધ કર્યો છે. પર ઘરમાં પ્રવેશ કરવો એ અનેક દોષથી ભરેલી બાબત છે. એટલે સૌથી પહેલા ઘરમાં પ્રવેશ કરે ને સાધુ, ધર્મલાભ બોલે પછી જ પ્રવેશ કરે, પછી રજા મળે પછી પ્રવેશ કરે. એમને એમ ન કરે. રજા વગર બહાર જ ઉભો હોય, સીધો ફડાક દઈને અંદર ન ઘૂસી જાય. અનેક દોષ ભરેલા છે. ક્યારે કઈ ઘટના શું બને કોને ખબર? ક્યારે શું આળ આવી જાય, વ્યક્તિ ગૌણ થઈ જાય, શાસન મુખ્ય થઈ જાય, શાસનની નિંદા થાય, શાસનની હિલના થાય, લોકોના મનમાંથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉઠી જાય. આ વેશ, લોકો એમ વિચારે આ કપડામાં આ કામ. અનેક દોષ વાળો પરઘર પ્રવેશ છે. કેટલાક દિવસો આમને આમ વીતી ગયા છે. સાધ્વીજીના મનમાં પણ પશ્ચાતાપ છે. અને એક દિવસ એ કે હું ભાવનાએ ચડી ગઈ, મારા મનમાં સંસારની પરિસ્થિતિઓ પ્રત્યે તીવ્રતમ વૈરાગ્ય જાગ્યો કે આ છે સંસાર. ક્યારે કયા સ્વરૂપે કયું કર્મ ઉદયમાં આવે ખબર જ નથી. અને મારું ચિત્ત નિર્મળ થતું ચાલ્યું. પરમ ધ્યાનની ધારાએ એ ચડી ગયા અને સઘળાએ કર્મોનો ક્ષય થયો અને આ કેવળ જ્ઞાન મને થયું છે. અને આ બંધુ દેવ પાછો ત્યાં ગયો અને પેલો મોર પાછો આવીને હાર મૂકી ગયો ને એ આ પેલાનું કૌતુક પૂરું થઈ ગયું. એ હાર પાછો મૂકી ગયો. આ કર્મનો વિપાક છે. આ સાંભળીને આખી પ્રસન્નાને આશ્ચર્ય થયું. ઓહો, આવું? ઓહો, એદ્દહમ એત્તસ્ય વિદુક્કડસ્ય ઈસો વિવાગો. આટલું દુષ્કૃત કર્યું, એનો આવું વિપાક? આપણે શું વિચારીએ, આટલું નાનું દુષ્કૃત છે, આટલી નાની બાબતમાં આટલું બધું ફળ મળતું હશે? પણ ના, રસ પડે છે અંદર. પરિણામ પશ્ચાતાપના ન જાગ્યા હોય ને તો આનંદ થાય. જે આનંદ થાય, જે રસ પડે, એનાથી કર્મ ચીકણું થતું જ જાય, થતું જ જાય, થતું જ જાય. આપણને એમ લાગે કે આ સામાન્ય છે. મેં તમને તપોવનના દિવસે કહ્યું હતું કૃષ્ણસિંહ મહારાજનો દાખલો. પેલી ખીર મોઢે માંડી લીધી, ગરમ હતી, જીભ દાજી ગઈ અને પાતળું મુકાઈ ગયું નીચે, અંદર હૈયામાં હાહાકાર મચી ગયો. અરે રે રે, હજી હાર સંજ્ઞા બચી છે ને? આટલું તપ કરવા છતાં કેટલા ઊંડાણ સુધી સંસ્કાર હોય છે કે જે મહાપુરુષો આટલી જાગૃતિપૂર્વક તપ કરે. હું આટલા મહિનાઓ સુધી, દિવસો સુધી આહાર વગર રહી શક્યો, સમતાપૂર્વક રહી શક્યો, અને આહાર સામે આવ્યો ત્યારે એક ક્ષણ માટે હું સાચવી ન શક્યો. એ ધીરજને, એ સમતાને ઉતાવળ કરી ગયો. કરો પ્રાયશ્ચિત. આટલી બાબતનું પ્રાયશ્ચિત. જેને આટલું પણ શલ્ય ન પોસાય ને એનું નામ આરાધક છે.
આરાધક હોવું એટલે બહુ ક્રિયા કરવી એ નહીં. આરાધક હોવું એટલે આત્માના અહિત પ્રત્યે સતત જાગૃત હોવું. નાનકડું પણ અહિત જેને ન ચાલે એનું નામ આરાધક છે. આત્માનું જરાક પણ નુકસાન થાય એ જેને ન પોસાય એનું નામ આરાધક છે. એ કદાચ ક્રિયા ઓછી વધતી કરતો હશે, કદાચ તપશ્ચર્યા ઓછી વધતી કરતો હશે, કદાચ બીજું બધું ઓછું દેખીતી રીતે કાંઈ નહીં કરતો હોય ને તો પણ જે આત્મા પ્રત્યે જાગૃત છે આરાધક છે. આટલું એ અહિત ના પોસાય. આજે આટલી છૂટ લઈ લઈએ, આજે આને ગૌણ કરી દઈએ તો આવતીકાલે આજ સાપ છે ને આટલું જ હોય જન્મે ત્યારે. એ કણો કહેવાય, કણો. એમાંથી ધીમે 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 પછી ફેણ માંડતો થાય ને ડંખ મારતો થાય. આપણા દોષો પણ આવા જ હોય છે. શરૂઆત આટલી જ હોય છે, પછી આપણી ઉપેક્ષા એને મોટું કરે છે, આપણી ઉપેક્ષા એને વિસ્તાર આપે છે અને પછી એ જ દોષો મારા કાબુમાં નથી હોતા, મને કાબુમાં લઈને ચાલનારા. વારંવાર વારંવાર ડંખ મારે, વારંવાર પજવ્યા કરે, વારંવાર આવે અને તમને હતાશ કરી નાખે. કરવું જ પડે એવી માનસિક સ્થિતિ પેદા કરી નાખે. એટલે મૂળમાંથી જ ચેતી જવાનું, મૂળમાંથી ચેત. અહીંયા પણ એમ થયું આટલું નાનકડું દુષ્કૃત અને આનો આવો પરિભાગ. સાધ્વીજી ભગવંતને કહે છે આપે કેટલા બધા દુઃખ અનુભવ્યા છે. એટલે સાધ્વીજી ભગવંત કહે છે શું? અગ્રે અધિકાર વર્તમાન જોગ.